હવે આ જે મજાની રચનાઓ હતી એટલી જ મજાની રચનાઓ લઈને જે રજૂઆત કરતા આવી રહ્યા છે એમને સાંભળતા સાંભળતા એમના દરેક શેર પર જો તમે વાહ વાહ ના કરી ઉઠો, તાળીઓ ના પાડી ઉઠો કે ખુરશી ઉપરથી ઉભા ના થઈ જાઓ, તાળીઓ ના પાડી ઉઠો તો આપણે મુશાયરો ચાલુ રાખવાનો છે. તમે ના પાડો તો મારે શું કરવું, એટલે ધ્યાન રાખવું છે. એટલે આ ડીટી માંથી નાગરાણી સર બધાને ખબર પડી. વાહ વાહ સર. સ્ટાર્ટ પણ નથી ફિલિંગ ચાલુ થઈ ગઈ, રેકોર્ડિંગ ચાલુ છે. તાજા તાજા બને હજુ કરતો ભાઈ વાણી મારી છે, લાગણી ને વેદના ને બધું તો કોલડિયા સાહેબ નું છે. કારણ કે મારે ને કવિતાને કેટલો સંબંધ છે તમને જણાવી દઉં. કારણ કે જે રીતે મારા પાછળ જે મારા મિત્રો છે ને એમને જેટલો કવિતા જોડે સંબંધ છે એટલો જ મારે છે. પછી જણાવી એટલે ફક્ત વાણી મારી છે, બાકી રચનાઓ અને જે લાગણી છે આપણા કવિરાજ કોરડિયા સાહેબની છે. હવે એમને બહુ સરસ રીતે જણાવેલું છે કે હેડ ને હેડેક થાય. તમારે બે હેડ સમજી લેવાના, આપણા માથાને અને એચઓડી બેવ. હેડ ને હેડેક થાય તો આપણે સમજી લેવાનું છે કે એનબીએ લેવાનું છે. આ બધા ઇન્ડિકેશન છે જે ક્યારેક ક્યારે આપણે લેવાનું છે એ જાણકારી આપે. કામનો એટેક થાય તો પણ સમજી લેવાનું કે આપણે એનબીએ લેવાનું છે. વાત ત્યાં ઊભી નથી રહેતી. ખુશીઓના પડીકા પેક થાય, આપણી ખુશીઓ જ્યારે બંધ થાય તોય સમજી લેવાનું કે એનબીએ લેવાનું છે. આ બધી ઘટનાઓ ઘટી ચૂકી છે આપણી જોડે, અમારી જોડે તો નહીં પણ જે 5 બ્રાન્ચ હતી એ ખાસ. હા, જે પ્રોગ્રામ હતો અને જે કદી ચેક ન થયું હોય એ પણ ચેક થાય તો સમજી લેવાનું કે એનબીએ. આ કવિતા હતી આપણા મયુર કોલડિયા સાહેબ. મારો ફક્ત પ્રયત્ન છે જેવી રીતે એનબીએ માં અમુક ફાઇલો રાતોરાત તૈયાર થઈ હતી એ જ રીતે આ સંમેલન માટે પણ રાતોરાત જે કવિ તૈયાર થયા છે એમાંનો એક હું છું. મારો રોલ છે કે તમારે મારી કવિતા રજૂ કરવાની છે અને કવિમાં હું એકને જ ઓળખું છું જે છે મયુર કોલડિયા. બીજી પણ એમની રચના છે કે સંસ્થામાં આમ તો પિકનિક જેવું લાગ્યા કરતું, પિકનિક જેવું લાગ્યા કરતું, જે હવે પાછું લાગ્યા કરે છે. વચ્ચેનો એક ફેઝ એવો ગયો કે જેમાં થોડા વર્ડ આમ તેમ થયા હતા. એનબીએ શબ્દ સાંભળતા જ બીક જેવું લાગ્યા કરતું. અમુક લોકો તો વિચારતા હતા એનબીએ નું સર્ટિફિકેટ લેવું એની કરતા એમબીએ નું સર્ટિફિકેટ લેવું સારું એવું. એટલો ડર લાગતો હતો. અહીંયા ઘણા લોકો બેઠા છે, એક જ વ્યક્તિ એવા છે જે મને કવિ સમજે છે, એ પોતે હું નહીં, ખુદ કોલડિયા છે. અને મારી એક પંચ લાઈન હતી જે ગઈ વખતે મેં કીધી હતી મારે કવિતાને કોઈ સંબંધ નથી, પણ એ હવે ઓલરેડી કહી દીધી જાદવ સાહેબ, એટલે મારે નવી બનાવવી પડશે. એટલે અહીંયા કવિઓ, મહાકવિઓ, મેગા કવિઓ, સુપરસ્ટાર કવિઓ, ઘણા બધા કવિઓ છે, એમાંનો હું એક પણ નથી. હું ફક્ત રજૂઆત કરતા છું અને 3 કવિતા બોલીશ એ બી માંગેલી છે. એક તો મયુર કોલડિયા સાહેબ પાસેથી, અને એમને કવિતાઓ પણ બહુ ભયંકર ટોપિક ઉપર આપેલી કે તમે એમનેમ બોલી જશો ને તો લોકોને મજા આવશે. તમે તો ચાલો આપણે એવું કંઈક કરીએ.
તો પહેલી જ કવિતા છે મયુર કોલડિયા સાહેબની, આપણા કવિરાજ સંસ્થાના. હવે એને મુદ્દો બહુ સારો પકડ્યો છે કે ચર્ચામાં હું ઉતર્યો પછી ખર્ચામાં ઉતર્યો. ચર્ચા ખર્ચા સાથે ચાલે છે. અડધે સુધી બધું પડ્યું, અડધે સુધી તો વાંધો આવ્યો નહીં, પણ પાછો અડધામાં ઉતરી ગયો. હજી ત્યાં ઊભું નથી રહેતું ભાઈ, આપણી તાળી ગેંગ ચાલુ રાખો. હવે ખર્ચા અને ચર્ચાની વચ્ચે પાછું પ્રેમ એમને નાખ્યો છે કે આ પ્રેમની ટિકિટ કદી કન્ફર્મ ન થઈ શકી. હવે તો એમને ખબર હશે કયું લિસ્ટ છે. આવ્યા એ ટીસી અને હું રસ્તામાં ઉતરી ગયો. હવે ક્યાંથી ઉતરો એ કોલડિયા સાહેબ જાણે, ટ્રેન, બસ. પણ આ રીતની એક રજૂઆત હતી. અને બીજી એક જે કવિરાજ છે રહીશ મણિયા, એ થોડા વધારે પત્ની પીડિત હોય એવું લાગ્યું મને. કારણ કે છેલ્લા 2 વખતથી મને કવિતા આવી પત્નીના ત્રાસ વાળી જ આપે છે. આમાં બધું થઈ શકે. એ કદાચ એવું સમજતા હશે કે ભાઈ આને પતિ પત્નીની કવિતા આપું તો એ કદાચ ઇમોશન સાથે કહેશે, એડ ઓન કરીને કહેશે. પણ ભૂલમાં આ વિડીયો મારી પત્ની સુધી ના પહોંચે. નતર 3 મિનિટ મારી બહુ ભારે પડશે. રહીશ મણિયારની એક રજૂઆત છે. ઘરમાં હું ચૂપચાપ હતો, કોણ માનશે? ઘરમાં હું ચૂપચાપ હતો, કોણ માનશે? પત્નીનો એવો તાપ હતો, કોણ માનશે? આમાં થોડું કરેક્ટ કરું. પત્નીનો એવો તાપ હતો એ તો બધા માનશે, પણ છતાંય મણિયા સાહેબે કીધું છે કે કોણ માનશે, તો આપણે શોધીએ કોણ છે. ટિકિટ કઢાવી આપી ભગાડી જનારને. આ કોઈ લવરની વાત આવી ગઈ વચ્ચે. ટિકિટ કઢાવી આપી ભગાડી જનારને એ છોકરીનો બાપ હતો એ કોણ માનશે? અને પછી અહીંયાથી કવિતા મેં સાહેબને ડિલીટ મરાવી. મેં હવે હું નહીં બોલું. અને એવામાં એક લગ્નોત્સવ જે કહેવાય ને, યુવક, એને એક લાગણી વ્યક્ત કરી છે, જેને બહુ 21 વર્ષની અંદર પ્રવેશ કરી જાય એને એમ થાય કે નહીં હવે મારે લાડવો લઈ જ લેવો છે, એવો વ્યક્તિ. અને એ પાછો આપણો સુરતનો. એ વ્યક્તિ પાછો આપણો સુરતનો. એટલે ગાંધી સુધી તો જો આપણે ચાલો ગાંધી કોલેજનો રાખીએ. અને ભાઈએ એના મિત્રને વેચના સ્ટાર્ટ કરી. પત્નીને પહોંચાય તો કેટોની, પત્નીને પહોંચાય તો કેટોની, વાહન જો અચડાય તો કેટોની. પેલાને ખાલી કેટોની એટલું જ સંભળાય. આમ તો તું કહેતો તો કે પાપડ પર ઉચકી લઉં એને. આમ તો તું કહેતો તો પાપડ પર ઉચકી લઉં એને, પછી માથે ચડી જાય તો કેતો નહીં. આમ તો જાણે પ્યાર રહેમની દોરી, પછી એના ઉપર લુગડા સૂકવે તો તું મને કહેતો નહીં. એની આંખોના આભમાં પંખીના ટોળા, એની આંખોના આભમાં પંખીના ટોળા, પછી એમાં ડોળા દેખાય તો એ ભાઈની બી લાગણી હતી. અને તમે બી મને બહુ શાંતિથી સાંભળી રહ્યા છો, કારણ કે સવાર તો એવી વાત હતી કે 500 રૂપિયાની મંજૂરીમાં ઈંડા અને ટમેટા મંગાવી દીધા રજૂઆત કરતા લોકો માટે.
પણ પાછલી ગેંગ બહુ શાંતિથી સાંભળી રહી છે. નતર માહોલ એવો હતો કે જેમ ગદર 2 માં એન્ટ્રી થતી હતી સની દેઓલની ને હુડિંગ થતું હતું, પણ હું બચી ગયો. અને હવે છેલ્લો, લેવા ગયો જો નોટ તો સિક્કા પડી ગયા. લેવા ગયો નોટ તો સિક્કા પડી ગયા. પેંડાની લાઈમાં જ પતાસા પડી ગયા. એટલે વાહવા તો આપણે બધાને બોલવાનું છે, ખબર પડે ના પડે. કારણ કે આમાં બોલનાર તરીકે મને નથી ખબર. જસ્ટ એક પ્રેઝન્ટર છું. કારણ કે કોલડિયા સાહેબને મેં રજૂઆત કરી હતી. મેં કીધું ગાંધી કોલેજની અંદર શેરલોક હોમ્સ જેવી મિસ્ટ્રી ચાલે છે કે મને 10 લોકોએ પૂછ્યું કે નાગરાણી તું અને કવિતા, એ લોકો માનવા જ તૈયાર નથી, ઇન્ક્લુડિંગ હું પણ. પણ હવે એમને મારી ઉપર ટ્રસ્ટ છે કે નહીં, તમે ખાલી બોલો, કવિતા તો આપણે ગમે ત્યાંથી લઈ આવશું. મેં કીધું બોલવાની જ. એટલે તો લેવા ગયો તો નોટ ને સિક્કા પડી ગયા. પેંડાની લાઈમાં પતાસા પડી ગયા. આપ્યું તમે જે ગિફ્ટ અત્તર મેં વાપર્યું. તમે જે ગિફ્ટ અત્તર તરીકે મને આપ્યું મેં વાપર્યું. ખુશ્બુ ઉડી ગઈ અને ડાઘા પડી ગયા. મેડમ ને પછી નેક્સ્ટ મહેફિલમાં પાછું ઇન્ટ્રોડક્શન આપી દેજો કે આમાં મને જોઈને અડધા વ્યક્તિ એ તો જે મૂળ બનાવ્યું હોય ને કવિ બનવું છે, લોકો રેવા દઈ છે, નથી બનવું. એ લાફની ખિલાફ છે. લાફ એટલે હાસ્ય. કવિ બહુ હોશિયાર છે, ગુજરાતી ઇંગ્લિશ મિક્સ કરે છે, પણ આનંદ છે, ઉડતું નથી નાખ્યું. એ લાફની ખિલાફ છે. નહોતી મને ખબર, ફરવા ગયો જો લાભ, કરવા ગયો લાભ તો પડી ગયા લાફા. લાફની લાહીમાં લાફા આવ્યા. ચકડોળમાંથી પુત્ર પડે નહીં તે જોવામાં. એક નારી ચકડોળમાંથી એનો પુત્ર નીચે ન પડે એની લાહીમાં એ એવી વ્યસ્ત હતી. માં વ્યસ્ત હતી એવામાં બાપ પડી ગયા. તો અહીંયા 3 કવિતા દ્વારા હવે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. કવિતા ટોટલ અન્ય રચિત હતી અને મેં ખાલી સ્વ કંઠે એને રજૂઆત કરી છે. અને પાછા નેક્સ્ટ સેશનમાં ભેગા થશો.